રાજકોટના વિછિયા મુકામે સમસ્ત કોળી ને ઠાકોર સમાજનું જે 9/3/2025ના રોજ 2 વાગે બોટાદ રોડ ઉપર મહાસંમેલનનું આયોજન કરેલ છે, જેમાં ગુજરાતભરના ઠાકોરોને કોળી સમાજને પધારવા સમસ્ત કોળીને ઠાકોર સમાજ સમિતિ વતી અમે હાર્દિક આમંત્રણ આપીએ છીએ। આ સંમેલનની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે, સંપૂર્ણ વ્યવસ્થા થઈ ગઈ છે। તો તમામ લોકો આ જે મૃતક ઘનશ્યામભાઈના પરિવાર અને કોળી સમાજ સાથે થયેલા અન્યાય અત્યાચાર અને સમાજની અંદર પડેલા કુરિવાજો, સમાજની અંદર નવા સુધારા વધારા કરવા માટે એકત્રિત થાય અને વધુમાં વધુ ગુજરાતભરમાંથી લોકો પધારે એવું અમારું હાર્દિક આમંત્રણ છે। તો કાલે એટલે કે તારીખ 9/3/2025 રવિવાર બપોરે 2 વાગે બોટાદ રોડ ખાતે આ મહાસંમેલનની અંદર તમામને પધારવા સમસ્ત કોળી અને ઠાકોર સમાજ વતી હું હાર્દિક આમંત્રણ આપું છું। જય કોળી સમાજ સમસ્ત ઠાકોર અને કોળી એકતા સમિતિ દ્વારા જે 9 તારીખે વિછિયા ખાતે જે મહાસંમેલનનું આયોજન કરેલું એમાં અત્યારે સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે। અત્યારે અમે સ્થળ ઉપર જ છીએ અને લોકો પણ અહીંયા સ્થાનિક લોકો પણ બધી પૂરેપૂરી તૈયારી સાથે છે। સાથે સાથે કમ્પ્લીટલી પરમિશનથી માંડીને ટોટલી વ્યવસ્થા થઈ ગઈ છે, એટલે કોઈ વ્યક્તિએ ક્યાંય પણ અચકાવવાનું નથી। અને આવનારા 9 તારીખે 9/3 અને કે આવતીકાલે સમયસર 2 વાગે આપ આ મહાસંમેલનમાં આપની ઉપસ્થિતિ આપી અને કોળી અને ઠાકોર સમાજને ન્યાય આપવા માટે આપ પધારો એવી આપ સર્વેને નમ્ર અપીલ અને વિનંતી। કાલે 9/3/2025ના રોજ કોળી અને ઠાકોર સમાજનું મહાસંમેલનની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે અને દરેક સમાજના ભાઈઓ તથા બહેનો અને વડીલોને હું નમ્ર અપીલ કરું છું। કાલના સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતભરમાં લોકો પધારવાના હોય ત્યારે હું બધા લોકોને કોળી અને ઠાકોર સમાજના યુવાન મિત્રોને પણ વિનંતી કરું છું કે કાલે 2 વાગે વિછિયા મુકામે આપ સૌ પધારો એવું મારી નમ્ર વિનંતી છે। કાલે તારીખ 9 2 વાગ્યે સંમેલનનું આયોજન શરૂ થઈ ગયેલ છે અને બધાય ઠાકોર અને કોળી સમાજના આગેવાનો મિત્રોને બધાને પધારવા અમારું હાર્દિક આમંત્રણ છે। બસ આથી વધારે કાંઈ નથી કેવું, પણ આ બધી સંપૂર્ણ તૈયારી અમારી થઈ ગઈ છે અને બધાય નાસ્તા પાણીની વ્યવસ્થા કરવા અમે તો બધાય અહીંયા પધારજો। જય હિન્દ, જય કોળી સમાજ। આજે વિછિયા મુકામે 9 તારીખે મહાસંમેલન રાખેલું છે, તો બધાય આપણે કોળી સમાજને આવવા ભાવભર્યું આમંત્રણ છે, તો જાજી સંખ્યામાં આવવા અમારી વિનંતી છે। જય હિન્દ, જય ભારત।